અને હવે સમાચાર સુરતથી, જ્યાં શિવ રેસિડેન્સીમાં દિવાલ ધરાશાયી મામલે મોડે પણ હવે તંત્ર જાગ્યું છે। પાલિકા કમિશનર અને મેયરે મોડી રાત્રે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી। મીડિયાથી બચવા માટે પાલિકા કમિશનર મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા હોવાની ચર્ચા। રહીશો રોડ પર ઉતરી આવ્યા છતાં અધિકારીઓને નહોતો કોઈ સમય। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ, શું બધું અપડેટ આખા કિસ્સામાં? જે રીતે સુરતના જે અલથાણ વિસ્તારની અંદર જે રીતે શિવ રેસિડેન્સીના બાજુમાં જે નવો પ્રોજેક્ટ જે બની રહ્યો હતો અને તે પ્રોજેક્ટની અંદર જે રીતે કમ્પાઉન્ડ જે દિવાલ બનાવવામાં આવી રહી હતી ને તે દરમિયાન શિવ રેસિડેન્સની જે દિવાલ હતી પાર્કિંગની તે ધરાશાયી થઈ હતી અને તેની અંદર આખરે જે રીતે સ્થાનિક લોકોમાં એક રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ મોડે મહાનગરપાલિકા તંત્ર જાગ્યું હોય તે રીતનું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે આખો દિવસ લોકોએ જે વિરોધ કર્યો અને 48 કલાક બાદ મીડિયાથી બચવા માટે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે મોડી રાત્રે મેયર અને મ્યુનિસિપલ કમિશનર છે તે ઘટના સ્થળે વિઝિટ કરી હતી। કારણ કે રાત્રિના સમયે કોઈ તેમનો જે વિરોધ ન કરે તેને ધ્યાનમાં રાખીને તેમણે મોડી રાત્રે ઘટના સ્થળે વિઝિટ કરી હતી। આખો દિવસ અધિકારીઓને જે છે તે પણ જોવા નતા મળ્યા। કારણ કે જે રીતે શિવ રેસિડેન્સીના લોકો છે આખો દિવસ તડકાની અંદર જે રોડ બ્લોક કરી અને પોતાનો જે વિરોધ દર્શાવ્યો હતો, છતાં પણ જે મહાનગરપાલિકાના એક પણ અધિકારી હતા તે જોવા નતા મળ્યા। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે મહાનગરપાલિકાએ મોડે જે રીતે તપાસ છે તે શરૂ કરી છે અને જે રીતે મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે SV90 નો જે રિપોર્ટ છે તે આવ્યા બાદ જે બિલ્ડર દ્વારા જે કામગીરી કરી શકાશે ત્યાં સુધી રેસિડેન્ટોને પણ રહેવા માટેની જે સૂચના છે તે આપવામાં નથી આવી। કારણ કે જે સ્ટેબિલિટી રિપોર્ટ છે તે ચકાસવામાં આવશે। કારણ કે 200 થી વધુ જે પરિવારો છે તે શિવ રેસિડેન્સીની અંદર રહે છે અને લોકોમાં પણ એક ભયનો માહોલ છે। એટલે જ્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા જે ડેવલપર છે તેને બાંધકામની રજા ચિઠ્ઠી છે તે પણ રદ કરી છે। ધન્યવાદ બળદેવ। તો તમામ જાણકારી બદલ આપણે કહી દઈએ, આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકી શુક્લાને શોકોઝ નોટિસ ફટકારાઈ છે। આ ઉપરાંત નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલને પણ શોકોઝ નોટિસ ફટકારાઈ છે। તેમની વિરુદ્ધમાં હાલમાં પણ કામગીરી શરૂ થઈ રહી છે।